હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફાઇનલી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો તમને બધાને જય શ્રી રામ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો કેમ છો બધા, મજામાં ને? તો ગઈકાલે ગાઈસ છે ને જોરદાર માવઠું થયું હતું, બરાબર, વરસાદ આવ્યો હતો. તો જો ગાઈસ આપણા ટ્રોલીની અંદર છે ને ઘઉં ભરેલા હતા, તો આપણે મસ્ત મજાનું ઘડીક વારમાં ફટાફટ ઢાંકી દીધું હતું. તો અત્યારે ગાઈસ જો સુરત દાદાનો તડકો કાઢે ને હવારમાં, તો બધું ખુલ નાખી અને અંદર જે ગાઈસ ઘઉંની થેલી રહી ને એ બધી ઘરમાં ઉતારી દઈએ, બરાબર. તો અત્યારે જો પંપાઈ બંકાની આવી ગયા બધા. શું કે બંકા? નહીં આવ્યો? નહીં આવ્યો. કેટલા વર્ષે ના આવ્યો? 5 વર્ષે ના આવ્યો એમ? બરોબર એમ ને, 5 વર્ષે ના આવ્યો ભાઈ. એક વાત કહું, આની અંદર તમે નજારો કરશો ને એવું લાગશે મસ્ત મજાનું કલર દેખાડો. એવું હે? બરે તો જોઈ તો જો ગાઈસ કશું પલળી તો નહીં અંદર, પણ આવું બધું હેઠું ઉતારવાનું અંદર. તો પમ તો ગાઈસ એના ઘરમાં જતો રહ્યો. આ પમ હાથો ઘર બનાવ્યું હતું સ્પેશિયલ. તો ચાલો ગાઈસ ફટાફટ ફાર્યા છોડીને વારીને અંદર ઘર મૂકી દઈએ અને ઠેલી ઉતારી દઈએ, બરાબર, એટલે આપણું કામ પૂરું થઈ જાય. તો અત્યારે ગાઈસ આપણા બધા બંકાઓ છે એમાં જોરદાર ચેલેન્જ કરવાની, બરાબર. તો જો આપણા ભોલાભાઈ જોડે ક્લે, તો આપણે ગાઈસ મેલીમાના મંદિરથી લાયા હતા, તમને ખબર હશે. તો આ ક્લે છે ને બધા બંકાઓને એક એક આપવાની છે અને એમને કંઈક આર્ટ બનાવવાનો, બરાબર. એમાં જેનો સૌથી વધારે સરસ ને સુંદર ને બ્યુટીફુલ હશે ને આર્ટ્સ, એના ગાઈસ આપણે કંઈક ઇનામ આલશું, બરાબર. ઇનામ શું આપશું એ બધું છેલ્લે નક્કી કરશું. તો અત્યારે ભોલાભાઈ આપણે એક એક આપવાનું ચાલુ કરી દે બધાને. અને ગાઈસ જો ને આર્ટ બનાવવા માટે જો બધાને ટાઈસના ટુકડા આપેલા હા, જેથી કરીને આપણે ક્લે ખરાબ ના થાય, કીચડવાળી. જો બધા પાસે ટાઈસના ટુકડા હા. આ મોટી એટલે આ ટાઈસમાં 2 જણા અને આ ટાઈસમાં 2 જણા. હજી બધા જોડે તો લેવાનો બધા જોડે ક્લે આજી તો પોતપોતાનું બનાવવાનું કામ ચાલુ કરી દેવાનો. 1 2 3 સ્ટાર્ટ. શું બનાવવાનું તાર ભાઈ બન? કે વિચાર્યું શું બનાવવાનું છે? કઈ નક્કી નહીં. શું કઈ નક્કી નહીં? વિચાર જલ્દી જલ્દી બનાય. તાર શું બનાવવાનું મિત્ર? નક્કી નહીં, સમજે શું બનાવ્યું. अरे कहना क्या चाहते हो? સાબુજી શું ફાજાવું છું ને હાટર બનાયા વિચારી. ગુલુ તાર શું બનાવવાનું? ખબર નહીં હવે. લે કોઈને કઈ ખબર જ નહીં. એટલે ગાઈસ કોઈને કઈ ખબર જ નહીં તો બનાવશે શું? માનું તારા? ખબર નહીં. લે આય કઈ ખબર નહીં તાર? ઇન્સ્ટાગ્રામ બનાવવા ગાઈસ. આ ઇન્સ્ટાગ્રામ બનાવવા. આ ભાઈ બનો જો ગોલ નક્કી છે. તાર શું બનાવવાનું? આપણો ચેનલ નો લોગો. જો આને ગોલ નક્કી છે. તારે શું બનાવવાનું હે? નક્કી નહીં. હા ભમ પડા બંકા ને કઈ નક્કી નહીં. તો બનાવો વિચારી જલ્દી બનાવો. શું બનાવવાનું? મારું ઘઉં. તો જો ગાઈસ ફટાફટ બધાએ જો બનાવવાનું ચાલુ કરી દીધું પોતપોતાની રીતે. જોઈ લ્યો ખાલી તમે. આને તો શું કરી નાખ્યું? લીંડુ મને દીધું આને તો ગાઈસ. હા હજુ આ તો હજુ અંદર કાટ જ છે. અને આને તો કંઈક આકાર આપી દીધો ભમે. તો અત્યારે ગાઈસ આ બધા જે આર્ટ્સ બનાવવાના, એ આર્ટ્સ બનાવવા માટે આપણી જોડે 3 ટૂલ છે, બરાબર, 3 ટૂલ. તો આ ગાઈસ છે ને આર્ટ બનાવવા માટે એમને ટૂલની જરૂર પડશે, બરાબર. તો એમને ટૂલ જોતા હોય ને તો એમને આપણા પ્રશ્નનો જવાબ આપવો પડશે. જો એમનો જવાબ સાચો પડશે તો આપણે એમને આ ટૂલમાંથી કોઈ બી એક ટૂલ આપશું, બરાબર. તો ચલો ગાઈસ આપણે હવે પ્રશ્ન પૂછવા જઈએ. ભાઈ તારા 10 મેં એક ટૂલ જોતું હોય તો તારા પ્રશ્નનો જવાબ આપવો પડશે. હા તો પ્રશ્ન આ ભણે. તો તારો પ્રશ્ન છે 5 × 3 કેટલા થાય? 8. Game over. તારા અમે એક ટૂલ લેવું હોય તો તારા પ્રશ્નનો જવાબ આપવો પડશે. લેવું ટૂલ? લેવું ટૂલ? ચેલું ભણસ? છઠ્ઠું ભણસ તું એ તે. તો તને વિજ્ઞાનનો પ્રશ્ન પૂછું, બરાબર. અત્યારે આપણો કોઈ બી ચુંબક હોય એને ગરમ કરીએ તો શું થાય? Game over. ચુંબકને ગરમ કરવી ને એટલે એનું ચુંબકીય પણ જતું રહે, બરાબર. એ નોર્મલ પદાર્થ થઈ જાય. પછી બબુચક તમે ભણવા જાઓ, રખડવા જાઓ ભાઈ, તારે જોઈએ ટૂલ? આ 3 મેં ટૂલ જોવો તો ચેલું ભણસ? ચોથું ભણસ. ચે વિષય આવે તારા? ગણિત, હિન્દી, અંગ્રેજી, પર્યાવરણ અને ગુજરાતી. પર્યાવરણ અને ગુજરાતી. ગુજરાતીમાં ચેલા પાઠ ચાલી ગયા? ખબર નહીં. ગુજરાતી પૂરી થઈ ગઈ. પર્યાવરણમાં પર્યાવરણ પૂરું થઈ ગયું. તો ગુજરાતીમાં એમ પૂછું કે પર્યાવરણમાં પૂછું? ગુજરાતીમાં પૂછું.
જવાબ આલજે બરાબર. તો તને તારે ગુજરાતીમાંથી સૌથી પહેલો પાઠ હે ને પહેલવાન ખિસ્સામાં એની અંદરથી તને એક પ્રશ્ન પૂછું છું બરાબર. અક્ષય નાનો હોવા છતાં તેને બધા માનથી કેમ બોલાવે છે એનો જવાબ આપો નહીં તો ગોરી મારી દઈશ. ના ભાઈ ગોળી ના મારતા નહીં. હા ગોરી નહીં મારવી. જવાબ આલો આવડા લ્યો. આ તો કઈ પહેલે ને ધાર મારી ગયો. તો અભિયાલ મેં જે તને પ્રશ્ન પૂછ્યો એનો જવાબ એવો છે કે અક્ષય ઘરમાં સૌથી નાનો છે એટલે તેને બધા લાડ પ્રેમ કરે છે એટલે એને બધા માનથી બોલે છે બરાબર. એનો જવાબ એવો આવતો હતો પણ તે એ જવાબ સાચો આપ્યો નથી એટલે તને પણ આ ટૂલમાંથી એકે મળશે નહીં. તો જીગા તારે લેવાનો હતા એ ટૂલમાંથી કોઈ બી એક લેવાના હા. હા તો તારા તું ચેલું ભણાસ? ત્રીજું ભણા હે ને? હા તો ત્રીજામાં તું તો ત્રીજામાં ચિયા ચિયા વિષય આવે તમારા? અંગ્રેજી, ગણિત, પર્યાવરણ ને ગુજરાતી. પર્યાવરણ અને ગુજરાતી. પર્યાવરણ ને ગુજરાતી મેં ચિયો પૂછું? ચીમ પૂછું પ્રશ્ન તને? ગુજરાતી. ગુજરાતી પાક્કું ફાઇનલ ડન કે પછી ગણિતનું પૂછું? ગણિતનું પૂછું. આવડશે ગણિત? ગણિતનું પૂછું યાડો. તો ગણિતમાંથી 3 ગુણ્યા 2 કેટલા થાય? 3 ગુણ્યા 2 6. 3 1 3 3 2 6. ભાઈ જીગાના હા ને જવાબ સાચો આપ્યો બરાબર. જીગાએ તો તારા 3 જે ગમે લઈ લે. એ ચક્કુ લીધું. કોંગ્રેચ્યુલેશન. તો હવે તારો વારો. તો જો આપણી જોડે 2 ટૂલ હતા બરાબર. 3 હતા પણ એક ટૂલ તો આ ભાઈએ જીતી લીધું હોય. તો આ બેમાંથી તારે કોઈ બી એક ટૂલ જોતું હોય આકાર આપવા માટે તો તારા પ્રશ્નનો જવાબ આપવો પડશે મને બરોબર ને? ચેલું ભણસ? 8મું. ચિયો વિષય આવે તારે? બધા ચિયા વિષયના નામ બોલો પહેલા તો તમે, પછી બીજી બધી આગળ વાત કરો. હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત. ચેલા વિષય આવે તમારે? 7 આવે તો જો એક બાકી જો છોડ થયા. હું ઘણું સર્વાંગી શિક્ષણ. તો તને વિજ્ઞાનમાંથી પ્રશ્ન પૂછીશું બરોબર ને? તો આપણા શરીરમાં કિડની રહી. કિડની એનું કાર્ય શું? કિડની શું કાર્ય કરે આપણા શરીરમાં? Game over. તો એનો જવાબ એવો આવે કે કિડની રહી ને એ આપણા લોહીનું હે ને ગાળણ કરે બરોબર અને ફેફસા શુદ્ધિકરણ કરે. તો તમારો જવાબ ખોટો પડે એટલે તમને એક ટૂલ મળશે નહીં. હવે પમનો વારો. પમ તો ખબર હતા ખોટ્યું હોય એટલે એને કઈ આવડવાનું નહીં. ચેલું ભણા પમ? બીજું ભણાસ? આ મેં ટૂલ જોતું તારે કે ચેલું? હા ચિયું જુઓ? એ જુઓ તો સૌથી પહેલા તારે જવાબ આપવો પડે એને લેવું હોય ને તો ચે વિષય આવે એ કે પહેલા તું મને? અંગ્રેજી ને ગુજરાતી. 2 દાવા? અંગ્રેજી ને 2 જ તે એટલે બીજા વિષય નહીં આવતા? બીજા ધોરણમાં લે ચિયા આવે બોલો છે? ગણિત અને ગુજરાતી દાવા. અંગ્રેજી નહીં હતું જુઠ્ઠું બોલે. ગણિત અને ગુજરાતી તો અંગ્રેજી છે ને આવી ગયું પણ ચિયો માણસ તું તો તને વિષય જ ખબર નહીં તો તું ભણવા શું જાય? તને ચિયા મેં પૂછ્યું તો ગણિત મેં પૂછું ખાલી સરવાળો પૂછું બરોબર તને હાવ નોર્મલ. 10 + 3 કેટલા થાય? 10 એની અંદર 3 ઉમેરવાના કેટલા થાય? 13. હા એ બંકન સાચું પડી ગયું. લે તારે જે જોતો એ ટૂલ એ જો હા ને ભાઈ એક પમ અને એક આ જીગો એ 2 જણાના ગેસ મળ્યું ટૂલ ને એક આપણી જોડે રહી ગયું. તો આ ટૂલનો ઉપયોગ આપણે કરશું. તો અત્યારે ગેસ આપણે ફાઇનલ હવે એમને કઈ રીતના આર્ટ બનાવીને ચેક કરીને એમને આપણે ગેસ પાસ કરશું બરોબર. અત્યારે હવે આપણે તો લાવડો ફટાફટ જેને જેટલી વસ્તુ જેટલી બનાવી બધા એક ટાઈસ ઉપર ભેગી કરો. હડો હવે તમને બધાના પાસ કરવાના મારા મેલો અહીં. તો અત્યારે જો કે છે બધા આર્ટ બનાવતા એ આપણે ભેગા કરી વાર્યા હા. તો સૌથી તો વધારે મને બ્યુટીફુલ આ રીત લાગે. જો આ વિમાન બનાવ્યું હોય જોરદાર ગાઈસ. જો આ પૈડાએ લગાવેલા હા અસલી અને આ એન્જિને લગાવેલા હા 2 વિમાનના એકદમ ઓરિજિનલ હોય ને એવું બનાવ્યું હોય. તો ચલો ભાઈ આ આપણા ભાઈએ બનાવ્યું હોય. તો પહેલો નંબર તો કહેશે આપણા ભાઈનો દર છે બરોબર. તો ફર્સ્ટ નંબર આપણા ભાઈનો. અમે ગેસ હેલિકોપ્ટર બનાવ્યું. જો હેલિકોપ્ટર એક બાજુ મને લાગતું જ નહીં. આ ટોકડું બનાવ્યું શું તે લ્યા? તે પૈસા ખવડાવવા પડે તો બીજો નંબર આવે. તો ગાઈસ જો આને હેલિકોપ્ટર એક બાજુ લાગતો નહીં એટલે હમણાં કડી કરીને વિચાર્યું આનું. અને આ બીજા નંબરે ગાઈસ આ શું હલે ભાઈ? આ કોને બનાવ્યું? આ ટટ્ટી કિસને કી હે? આ શું 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 બનાવ્યું તો કે બનાવવાનું નામ તો કે વિમાન આવું હોય શેકડા વાળું ફરતી બાજુ ના શેકડા ઉડ જ નહીં યાર. યાડે નહીં કે ઉડે નહીં ટટ્ટી કરીને આવી ગયું હતી ના મેર પડા અને કોઘા બાપુ
અને આ કોને બનાવ્યું એ તે બનાવ્યું કોકા બાપ ધૂળ પડી તારા જીવતરમાં અને આ શું આ શું આ તમારું ઓલું ઝાડવાનું ઉપર બધા પાંદા ખડી ગયો ને એવું લાગે આ સ્ટીલ સુરત એવું બનાવ્યું છે શિવલિંગ તો એક બાજુ લાગતું નહીં મને અને આ કોને બનાવ્યું મારી આ શું બનાવ્યું છે એ તો કે તારો હગી જો લેડા કરી નાખ્યું એટલા હતો આ લીલા કલર ને બધા કઈ આ બધા લેડા આને પડ્યા લીલા કલર ના બધા લેડા આને પડ્યા ભૂલ્યા જો એ ખબર શું બનાવ્યું તને બધા કઈ બનાવતા આવડતું અને આ શું કરી હતી ગોરમીન આવું ઇન્સ્ટાગ્રામ હોય ઇન્સ્ટાગ્રામ ચોરસ ના આવે ગોર આવે બધા આકાર ગોર કરી દેવાનો બરોબર આ તમ ગોર તો ઇન્સ્ટાગ્રામ લોગો તો એ થોડોક અસલ બનાવ્યો હોય તો ગાઈસ પહેલો નંબર આપણા ભાઈને આપશું બીજો નંબર આને આપશું અને ત્રીજો નંબર ઇન્સ્ટાગ્રામ ના લોગો વાળાને આપશું અને ચોથો નંબર હેલિકોપ્ટર આપણા ભમનો ના લે હરખું બનવું પડે ને તન હાડી જેલું બનાવ્યું તે